વીએનએસજીયુમાં આગામી 14મી ઓક્ટોબરથી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે વીએનએસજીયુની પરીક્ષામાં હવે ગેરરીતિ કરનાર વિદ્યાર્થીને ₹2500 થી 10,000 સુધીનો દંડ કરવામાં આવશે। વીએનએસજીયુની પરીક્ષામાં હવે ગેરરીતિ કરનાર વિદ્યાર્થીને ₹2500 થી 10,000 સુધીનો દંડ કરવામાં આવશે। વીએનએસજીયુમાં આગામી 14મી ઓક્ટોબરથી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે પરીક્ષા પહેલા જ વિદ્યાર્થીઓને નીતિ રીતિના પાઠ ભણાવવામાં આવ્યા છે। હવે ફેક્ટની જગ્યાએ એમપીઈસીમાં અમલમાં છે, જેના નિયમ ખૂબ જ કડક છે। પરીક્ષામાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓને ₹2500 થી માંડીને ₹10,000 સુધીનો દંડ કરાશે। એક્ટમાં પીએચડીમાં થતી સાહિત્ય ચોરી રોકવા પણ સજાની જોગવાઈ છે। આવા કેસમાં યુનિવર્સિટી પીએચડીની ડિગ્રી પણ પરત લઈ શકે। પ્રણામ। આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની શૈક્ષણિક વર્ષ 24-25ની ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ચાલનારી યુનિવર્સિટી પરીક્ષા માટે કુલ 18 ટીમ 120 સભ્યોની બનાવવામાં આવી છે। તેઓ આકસ્મિક રીતે 200 કરતાં વધારે યુનિવર્સિટી પરીક્ષાના કેન્દ્રો પર એ પોતાની ગેરરીતિ અંગે એ તપાસ કરશે અને આ અંગે જે કંઈ ગેરરીતિ પકડાશે તેઓ તરત જ ઓનલાઈન માધ્યમથી યુનિવર્સિટીને જાણ કરશે। આ ઉપરાંત યુનિવર્સિટીનો પોતાનો તમામ 200 સેન્ટરના આઈપીથી કનેક્ટેડ છે, જેથી પ્રશ્નપત્ર ખોલવા, પ્રશ્નપત્ર સ્વીકારવા, ઉત્તરવહીઓના બંડલો, આ પ્રકારની જે સંવેદનશીલ બાબતો જે છે, જેને સ્ટ્રોંગ રૂમ કહેવાય છે, તે સ્ટ્રોંગ રૂમ પર પણ 24 કલાક એના કેમેરા રહેશે અને અહીંયાથી એનું રેકોર્ડિંગ ચાલુ રહેશે। આ ઉપરાંત જેટલા પણ પરીક્ષા ખંડો જે છે એનું પણ અહીંયા લાઈવ અમારી પાસે આઈપીથી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી એની અંદર કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય। જો કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરતા પકડાશે તો કયા પ્રકારની કામગીરી રહેશે? જો કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરતા પકડાશે તો સ્ટેટ્યુટના આપેલી યુનિફોર્મ વ્યવસ્થા મુજબ વિદ્યાર્થીને ₹2500થી શરૂ કરીને 10,000 કરતાં વધારે પણ દંડ કરવાની એની જોગવાઈ કરવામાં આવી છે। એટલે કે ખૂબ મોટા આર્થિક દંડની જોગવાઈ કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને પણ ખાસ વિનંતી કે આ મોટા આર્થિક દંડથી બચવા અને આ પ્રકારની ગેરરીતિ તેઓ દૂર રહે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।